દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે વિશ્વ હિન્દુ પરિષદ આગળ આવ્યું છે। પાદરાથી રાહત સામગ્રી રવાના કરવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં પડેલી અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે। અનેક પરિવારો ઘર વિહોણા બન્યા છે, જ્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ પાણીમાં તણાઈ જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આવી વિકટ પરિસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ માનવ સેવાના કાર્ય સાથે આગળ આવ્યું છે। પાદરા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પૂરગ્રસ્ત પરિવારો માટે 1000 બ્લેન્કેટ તેમજ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજ રોજ શ્રી રામકુમાર છાત્રાલય ખાતેથી રાહત સામગ્રીથી ભરેલો ટેમ્પો દક્ષિણ ગુજરાત તરફ રવાના કરવામાં આવ્યો હતો। સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જરૂરિયાતમંદો સુધી ઝડપથી રાહત સામગ્રી પહોંચે અને તેઓને મુશ્કેલ સમયમાં સહારો મળે તે હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વૃષ્ટિ થઈ વરસાદની, અને એને કારણે વલસાડ જિલ્લો, નવસારી જિલ્લાના અનેક ગામો પૂરના પાણીમાં તારાજ થયા। નદી કિનારા અસંખ્ય ગામોના જે કાચા પાચા મકાનો હતા, જ્યાં 15-15 ફૂટ પાણી પ્રવેશી ગયા હતા, અને એને કારણે એક પણ કાચું મકાન ત્યાં બચ્યું નથી, અને ટોટલી પરિવારોની ઘરવખરી ખલાસ થઈ ગઈ છે। લોકો પહેરે કપડે ત્યાં અત્યારે હાલ સ્થિતિ છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ પહેલા દિવસથી ત્યાં સેવાના કાર્યોમાં લાગેલા છે। બચાવ કામગીરી ઉપરાંત ફૂડ વગેરે વગેરેની ત્યાં સેવા પ્રથમ દિવસથી લાગેલા છે। પાણીના પૂર ઉતરતા જે પરિસ્થિતિ છે, એકદમ દયજનક પરિસ્થિતિ છે સમગ્ર વિસ્તારની। એવા સંજોગોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ વહેંચવામાં આવેલી છે। એના ભાગ સ્વરૂપે આજે પાદરા પ્રખંડમાંથી પણ 1000 ધાબળા ઉપરાંત 10,000થી વધુ નોટબુક, ચોપડીઓ, પેન, પેન્સિલ, 1000 દૂધની બોટલો ઉપરાંત સ્ટેશનરી આજે પાદરાથી વિદાય થઈ રહ્યું છે, જે નવસારી અને વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચશે। જય શ્રી રામ। આજ રોજ પાદરા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સહયોગથી પૂરગ્રસ્ત વિસ્તારની અંદર જીવન જરૂરિયાતની વસ્તુઓનું લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે અતિ આનંદ અને અતિ ઉત્સાહની અનુભૂતિ થઈ રહી છે કે આપણી ભારતીય સંસ્કૃતિ વસુંધૈવ કુટુંબકની છે, અને એના જ ભાગરૂપે આજે જે પણ દયનીય સ્થિતિની અંદર જે લોકો ફસાયા છે, એ લોકોની એક ફૂલ લઈને ફૂલની પાંખડી સ્વરૂપે આજે વિશ્વ હિન્દુ પરિષદ પાદરા અને બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે આ 1000 ધાબળા અને 5-10 હજાર જેટલી નોટબુકોનું વિતરણ થઈ રહ્યું છે। ત્યારે આપણે બધા પણ એની અંદર આવી રીતે સરસ આ સહયોગના કાર્યની અંદર આપણે બધાય જોડાઈએ, એવી બધાની જોડે નમ્ર વિનંતી। સર્વને જય મહારાજ।